Good evening. Praise the Lord. Hallelujah. Sani salam. પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ. આપણી પાસે બહુ સુંદર પ્રભુનું વચન છે. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. હાલેલુયા. અને ખચિત નેહેમિયા 2:20. અને જ્યારે આપણે નેહેમિયાનું પુસ્તક વાંચીએ છીએ ત્યારે ઘણું બધું આપણને એમાંથી જાણવા પણ મળે છે. નહીં, નેહેમિયા ઘણું બધું સુધારો કરે છે. એમના લોકોને પ્રભુની પાસે લાવે છે શુદ્ધ કરવાના માટે, અને દરેક ખરાબ બાબતને માટે ઠપકો પણ આપે છે અને ગુસ્સો પણ વ્યક્ત કરે છે. અને ઘણી બધી વખત આપણે પણ આપણા ખ્રિસ્તી જીવનની અંદર ઘણો બધો સુધારો કરવાની જરૂર છે. આપણી રહેણી કરણી, બોલવામાં, ઉઠવા બેસવામાં, પ્રેઝ ધ લોર્ડ. અત્યારે આપણી આસપાસ જે ડિજિટલ ઇન્ટરનેટ, વાઈફાઈ જે સમય ચાલી રહ્યો છે, એ સમય બહુ જ ભયંકર છે. અને હું જે બાબત કહેવા માંગુ છું ખરેખર બહુ કડવી છે, ક્ષમા કરજો, પણ આ આપણા માટે જાણવું બહુ જરૂરી છે. કદાચ આપણે એવું નહીં કરતા હોય, પણ તમે તમારી ચારે તરફ જોશો તો તમને ખ્યાલ આવશે. કે જે આપણામાં સુધારો હોવો જોઈએ. આપણે એક અલગ પ્રજા, પ્રભુએ આપણને અલગ કર્યા છે. આપણે પ્રભુની એક્લેસિયા છે, પ્રભુની કન્યા છે. આપણે પ્રભુનું નામ પ્રગટ કરનાર, જાણે કે આપણે બ્રાન્ડ એમ્બેસેડર છે. આપણા પરથી બીજાઓને પ્રભુનું નામ મળે છે. શિષ્યો એટલી બધી વ્યવસ્થિત રીતે પ્રભુની પાછળ જીવતા હતા. પ્રભુ ઈસુના એક એક શબ્દો પ્રમાણે, આજ્ઞા પ્રમાણે, વચન પ્રમાણે, તો એમને ત્યાં મજાકમાં ખ્રિસ્તીઓ તરીકે એમને ઓળખવામાં આવ્યો. અને અંત્યોગમાં સૌ પ્રથમ ખ્રિસ્તીઓ તરીકે શિષ્યોને ઓળખવામાં આવ્યા, નામ મળ્યું. આપણું નામ નથી બોલવું, નહીં, પણ આપણે જાણીએ છીએ આપણી છાપ લોકોમાં, સમાજમાં કેવી છે, છોકરા છોકરીઓમાં કેવી છે. ડિવોર્સ હોય વહેલા થાય, દારૂ પીવામાં વધારે હોય, ભણવામાં કદાચ છોકરીઓ આગળ હોય, છોકરા ઓછું ભણતા હોય. ઘણા પ્રશ્નો છે. હમણાં એક ફેસબુકમાં કોઈક ખ્રિસ્તી વ્યક્તિ હતા અને એક નાની દીકરી કંઈક કહી રહી હતી. મેં કહું કંઈક સરસ હશે. ક્લિક કર્યું તો એટલી નાની દીકરી પિક્ચરના ગીત પર એ ડાન્સ કરી રહી હતી. જે ઉંમરમાં પ્રભુનું જ્ઞાન આપવું જોઈએ, ત્યાં આગળ ઘણા બધા માતા પિતાઓ તેમના બાળકોને જગતનું જ્ઞાન આપે છે. રીલ્સ સારું પણ છે, ખરાબ પણ છે. આપણે રીલ્સમાં નાના નાના પ્રભુના સંદેશાઓ, વાક્ય, મેસેજ આપણે જોઈએ છે, પણ એ જ રીલ્સનો ખરાબ કામ માટે પણ ઉપયોગ થઈ રહ્યો છે. કપડા માટે તો બોલવું નથી, નહીં તો ઘણા બધા લોકોને નારાજગી થશે. શૈતાને
જગતની ચમક દમકમાં પ્રભુના લોકોને જે દેવે અલગ કર્યા હતા એમને મિક્સ કરી દીધા છે. મિક્સચર કહીએ ને, પેલું ભૂસું આપણા ગુજરાતી ભાષામાં આપણે કહીએ ચવાણું, એવા આપણા પ્રભુના જુદા કરાયેલા લોકો મિક્સ થઈ ગયા છે. કડી વાત છે નહીં વાલા મિત્રો? પણ એનાથી બને છે શું? આપણે પોતે તો એવું બધું કરવાથી પ્રભુના આશીર્વાદોથી દૂર રહીએ છીએ. કાલે આપણે નહીં રહીએ તો આપણા દીકરાઓને પણ આપણે જે આપ્યું નથી, એમનામાં વાવ્યું જ નથી, તો કાલે એમનામાં ઉગવાનું નથી, તો એ પેઢી પણ પ્રભુના આશીર્વાદથી વંચિત જ રહેવાની છે. સાચે જ ભલા મિત્રો, આ એક સનાતન સત્ય છે, એક બર્નિંગ ટ્રુથ છે કે જો આપણે આપણા બાળકોમાં વાવવું હોય તો આપણે તેમની આગળ પ્રેઝન્ટેબલ રહેવું જોઈએ. આપણા બાળકો જો આપણા હાથમાં પ્રાર્થના કરતા, બાઇબલ સાથે સ્તુતિ આરાધના કરતા આપણને જોયા હોય આપણા અંગત પર્સનલ ટાઈમમાં, તો એ લોકો પણ બેસશે, હે ને? પણ જો આપણે પિક્ચરના ગીતો પર ડાન્સ કરતા હોય, રીલ્સ બનાવતા હોય, તો પછી આપણા બાળકોને આપણે કેવી રીતે ના કહી શકીએ? મેં કોઈ કહ્યું હતું, અને આ સાચી સત્ય ઘટના છે. એક પિતાએ એના દીકરાને કહ્યું, હોય સિગરેટ પીવાનું બંધ કર, બહુ પીવે છે સિગરેટ. છોકરો કે, ઓ પપ્પા પહેલા તમે દારૂ પીવાનું બંધ કરો. ઓ પપ્પા પહેલા તમે દારૂ પીવાનું બંધ કરો. મા દીકરીની પણ એવી લડાઈ જોઈ છે. મા દીકરી કહે છે, બહુ રખડે છે તું. માં, હું તમારે જેટલું બહાર નહીં ફરતી. આ જમાનો છે અત્યારે. પ્રભુના પસંદ કરેલા લોકો, જેમ ઇઝરાયેલી લોકો અન્ય દેવો પાછળ ચાલ્યા ગયા હતા, એમ જાણે અત્યારે બધાને શેતાને બધાને મિક્સ કરી દીધા છે. પ્રભુએ અલગ કર્યા, એમના લોકોને પ્રભુએ અલગ કર્યા, પણ પ્રભુના લોકો પાછા એ જગતમાં ચાલ્યા ગયા છે. જ્યાંથી બહાર કાઢવા માટે તેમણે પોતાનું પવિત્ર રક્ત આપ્યું, પોતાના પિતાએ પોતાનો વાલો દીકરો આપ્યો. થળવાલા મિત્રો, બધી બાબતોની અવગણના થઈને આપણા લોકો જગત તરફ રેસમાં છે. પાઉલની દોડ, પાઉલની રેસ વધસ્તન તરફની હતી, પણ આજે જગતના લાભો, લાલચો, મોજ શોખની પાછળ પ્રભુના લોકોની દોડ વધી ગઈ છે. જો તમે અને હું જાગૃત થઈશું, એના માટે પ્રાર્થના કરીશું, શિક્ષણ આપીશું, તો અંતના દિવસોમાં એનાથી મોટું ભલું કામ કોઈ નહીં હોય. કદાચ સુવાર્તા આપવા માટે આપણે બહાર જઈ શક્યા નથી, પણ આપણા જ લોકોને જેવા કામો કરતા આપણે અટકાવીશું, સાચા માર્ગ પર લાવીશું, તો એ પણ ઈશ્વરના રાજ્યમાં મોટા કામો છે. પ્રેઝ ધ લોર્ડ. આ એક નાની પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરીને એકવાર પ્રભુ, દિવસના અંતે તમારી આગળ નમવાને માટે આ સુંદર તક તમે આપી છે પ્રભુ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. પ્રભુ, આજે
તમારા વચન દ્વારા તમે ઘણું બધું શીખવ્યું પ્રભુ. અમે તમારી એક્લેસિયા, તમારી કન્યા ફરીને એકવાર પ્રભુ જાણે બેવફા થઈ ગઈ છે. પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે પ્રભુ. તમારા બલિદાનને પ્રભુ ઠુકરાયું છે. હા પ્રભુ, તમારા બલિદાનને ઠુકરાયું છે પ્રભુ. કૃપા કરો, દયા કરો પ્રભુ. પ્રભુ, પોતાના લોકો જ્યારે પ્રભુ તમારી પ્રજા, તમારા લોહીમાં ખરદાયેલા લોકો જ્યારે પ્રભુ એવા રસ્તાઓ પર છે, શેતાન પ્રભુ તેમને જાણે આંધળા કરીને એ તરફ દોરી રહ્યો છે પ્રભુ, ત્યારે અમે બચાવને માટે તમને હાંક મારીએ છીએ. આજે સાંજે પ્રભુ અમે તમારા લોકને માટે, અમારા બાળકોને માટે, અમારા યુવાનોને માટે, એવા કુટુંબોને માટે અમે અને એવા ભાઈ બહેનો માટે અમે પ્રભુ અમે તમને હાંક મારીએ છીએ. પ્રભુ, બચાવી લો પ્રભુ. એ જાત જાતના નશાઓમાંથી પ્રભુ, એ જાત જાતના જગતના શોખોમાંથી પ્રભુ, કદાચ પ્રભુ એ જાત જાતની જગતની ફેશનોમાંથી પ્રભુ તમે કૃપા કરો, બચાવી લો પ્રભુ. અને જે પ્રભુ ક્ષણિક આનંદ બાદ પ્રભુ એ નરકનો માર્ગ છે પ્રભુ, પતનનો માર્ગ છે પ્રભુ, ત્યાંથી પ્રભુ તમે તેમને પાછા લાવો. પિતા, તમે યોહાન 3:16 પ્રભુ તમે કહ્યું છે કે કોઈનો નાશ ના થાય. હા પ્રભુ, અને પ્રભુ તમે તમારો પુત્ર એટલા માટે આપ્યો છે પ્રભુ, કોઈનો નાશ ના થાય. અને પ્રભુ ઘણા બધા લોકોનો નાશ ના થાય, બચાવ થાય, પાછા ફરે પ્રભુ, એવું તમે થવા દેજો. દયા કરો પ્રભુ, પુષ્કળ દયા કરો પ્રભુ. પ્રભુ, કલેસિયાઓને, ચર્ચ દેવળોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. પ્રચારકો, બાળકો, સેવકો, સેવિકાની સેવાઓને પ્રભુ તમે વધારે ધારદાર બનાવો. તમારા દરેક સેવક સેવિકાઓ પર પ્રભુ પિતા, પ્રચારક પર, મિનિસ્ટ્રીઓ પર તમારો આત્મા ઉતારી દો પ્રભુ. અને પ્રભુ એ વચનો ચારે તરફથી પ્રભુ આવે પ્રભુ પિતા, ચારે તરફથી દોરવણી આવે, સમજણ આવે, બુદ્ધિ આવે, જ્ઞાન આવે, ડાપણ આવે, અને પ્રભુ શેતાનની કારમી હાર થાય પ્રભુ, એવું તમે થવા દો. પ્રથમ પ્રભુ તમારા લોકને, તમારા બાળકોને, દરેક સેવક સેવિકાને પ્રભુ તમે એક કરો પ્રભુ. જ્યાંથી જરૂરિયાત છે પ્રથમ પ્રભુ ત્યાંથી તમે શરૂઆત કરો. મારાથી પ્રભુ શરૂઆત કરો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા લોકો અંતના સમયોમાં પાછા ફરે, પસ્તાવ કરે, અને પ્રભુ કદાચ આ આવનાર ગુડ ફ્રાઈડે કદાચ અમારા માટે છેલ્લો ગુડ ફ્રાઈડે, છેલ્લી તક હોય પ્રભુ. અને પ્રભુ કદાચ અમે રૂપાંતર પામી જઈએ પ્રભુ. તમારો સમય પ્રભુ નજદીકમાં છે, ત્યારે તમારી દયા રાખો પ્રભુ, કૃપા કરો. સૌ પ્રથમ પ્રભુ દરેક તમારા લોહીમાં ખરદાયેલા તમારા રાજ્યને શોધે, ન્યાયપણાને શોધે, અને જે વાનાઓની અગત્યતા છે બધું જ તેમને પ્રાપ્ત થાય એવું થવા દે છે. જેઓ નિરાશ છે, હતાશ છે, વિશ્વાસમાં પાછા પડે છે, તૂટી ગયા છે, વિશ્વાસ ઠંડો થઈ ગયો છે, બહુ અન્યાય સહન કરે છે, બહુ સતાવણીઓ સહન કરી છે પ્રભુ, બહુ નિરાશા જોઈ છે પ્રભુ, દુઃખી થઈ ગયા છે, એકલા પડી ગયા છે પ્રભુ, અલગ કરવામાં આવે છે, કાઢી મૂકવામાં આવે છે, નફરત કરવામાં આવી રહી છે પ્રભુ, એકલા પાડી દેવામાં આવે છે, ખોટા ખોટા તોહમતો લગાવ્યા છે પ્રભુ પિતા, બદનામી કરવામાં આવી છે પ્રભુ. કૃપા કરો, દયા કરો પ્રભુ. એવા લોકોને ફરી વાર બેઠા કરો પ્રભુ. સાથે પ્રભુ જે જીવન તમે આપ્યું છે સર્વાઈવ કરવાના માટે આગળની બધી જરૂરિયાત પૂરી પાડજો, એમની ઈચ્છાઓ પૂરી પાડજો, હૃદયની જે કંઈ પ્રાર્થનાઓ છે એ પણ તમે સાંભળજો પ્રભુ પિતા.
હા પ્રભુ, પાપોની ક્ષમા કરજો, માદાઓને સાજા કરજો, દુઃખીઓના આંસુઓને તમે આનંદમાં બદલજો. તમારી સેવિકાના ખેતરમાંથી અવેદનામાં નીકળી જાય, એ મકાનો અને પ્લોટો વેચાઈ જાય પ્રભુ પિતા. રોકાયેલા નાણાં તેમને મળે પ્રભુ. વિધવા બહેનો, અનાથો, મનબધિર લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો. વિદેશ જવાના માટે રસ્તા ખુલ્લા કરજો. દરેક પરીક્ષાઓ પાસ કરજો. તમારા 10મા 12માના બાળકોને પ્રભુ તમારા લોહીમાં ખરડેલા તમારા દીકરા દીકરીઓને તમે શ્રેષ્ઠ માર્ક્સથી પાસ કરાવજો. અમારી પણ છેલ્લી બાબતને તમે સાંભળજો, પૂરી કાઢજો. અને પ્રભુ જે કંઈ પ્રભુ અમારી જરૂરિયાતો છે તમે પ્રભુ પૂરી પાડજો. અને પ્રભુ અમારા બંધ થયેલા રસ્તાઓ તમે ખુલ્લા કરજો. ગુમાવ્યું છે અને પાછું આપજો. અમારા સતાવનારાના મન બદલજો. હમણાં સુધીમાં થયેલા મારા પાપોને માફ કરજો પ્રભુ પિતા. અને પ્રભુ રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. અમારું રક્ષણ કરજો પ્રભુ. અને આ ઓડિયો વિડીયો દ્વારા તમે એકલા જ મહિમા પામજો. અને પ્રભુ કોઈ પણ રીતે પ્રભુ શેતાન એનો દુરુપયોગ ન કરે, પણ પ્રભુ આ ઓડિયો દ્વારા તમારો મોટો મહિમા થાય અને હજારો લોકો પ્રભુ તમારી આગળ પાછા ફરે એવું થયું માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આટલું અમારું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો બાપ. આમીન, આમીન, આમીન.